વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ શીખી રહ્યા છીએ. લાસ્ટ પીરિયડમાં તમે અલગ અલગ પ્રકારના WH વર્ડ્સ જોયા કે જેનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે કરી શકાય. હવે અત્યારે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસમાં એક નવો પ્રકાર જોવાનો છે અને એ છે ઇન્ફિનિટિવવાળા વાક્યો. હવે સૌથી પહેલાં ઇન્ફિનિટિવ એટલે શું? તો ઇન્ફિનિટિવ એટલે ટુ સાથેનું ક્રિયાપદ, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. એને ઇન્ફિનિટિવ તરીકે ઓળખવામાં આવે છે. પણ અહીંયા તમારે નાઉન સાથે ઇન્ફિનિટિવવાળા વાક્યો પૂછાય છે. એટલે કે નાઉન એટલે કે નામ સાથે જ્યારે ઇન્ફિનિટિવવાળા વાક્યો હોય તો આવા વાક્યોનું પેસિવ વોઇસ કઈ રીતે થાય એ તમારે શીખવાનું છે. હવે જ્યારે નાઉન સાથે ઇન્ફિનિટિવનો ઉપયોગ થાય છે, એટલે કે નામ સાથે ક્રિયાપદનું ટુ વાળું રૂપ જ્યારે વાપરવામાં આવે છે તો એનો અર્થ એવો થાય છે કે તે નામના અર્થમાં વધારો કરે છે. અને એનું પેસિવ વોઇસ કેવી રીતે થાય છે એ આપણે શીખવાનું છે. તો સૌથી પહેલાં મેં જે તમને વાત કરી એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં લખાશે ઇન્ફિનિટિવ, નવો પ્રકાર. હવે ઇન્ફિનિટિવનો સાદો અર્થ થાય છે ટુ સાથેનું ક્રિયાપદ. પણ એને જ્યારે તમે નાઉનની સાથે વાપરો છો તો નાઉન સાથે ઇન્ફિનિટિવનો મતલબ તે નાઉન એટલે કે નામના અર્થમાં વધારો કરે છે. હવે જ્યારે તમે એનું પેસિવ વોઇસ કરશો તો પેસિવ વોઇસની વાક્ય રચનામાં ટુ બી વાપરવામાં આવશે અને એની સાથે ભૂતકૃદંત વપરાશે. આપણને ખબર જ છે કે પેસિવ વોઇસ હોય એટલે વાક્યમાં V3 એટલે કે ભૂતકૃદંત તો આવે જ. હવે આપણે એના કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. એમાં પહેલું, આઈ એમ ટુ ફિનિશ ધીસ વર્ક. હું આ કાર્ય પૂરું કરવાનો છું. હવે આ વાક્યમાં ક્રિયા થાય છે ફિનિશ એટલે કે પૂરું કરવાની ક્રિયા. પણ હવે આપણે કર્મ જાણવું છે તો વોટ વડે પ્રશ્ન પૂછો કે વોટ એટલે કે શું પૂરું કરવાનું છે? તો જવાબ મળશે ધીઝ વર્ક. તો ધીઝ વર્ક છે એ બનશે આપણું કર્મ. હવે આપણે કર્મથી વાક્યની શરૂઆત કરશું. પેસિવ વોઇસ છે તો સ્વાભાવિક છે કે વાક્યની શરૂઆત થશે કર્મથી. તો કર્મ આપેલું છે, સૌથી પહેલાં લખાશે ધીઝ વર્ક. બીજા ક્રમે લખાશે કાળ અને કર્મના વચન પ્રમાણે હેલ્પિંગ વર્બ. હવે અહીંયા આઈ એમ મતલબ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે અને ધીઝ વર્ક એક વચન છે તો લખાશે ઇઝ. આપણી પાસે ત્રણ વિકલ્પ એમ, ઇઝ, આર, એમાંથી ઇઝ. ત્યાર પછી લખાશે ટુ બી. ત્યાર પછી લખાશે ભૂતકૃદંત. હવે ફિનિશ એનું V3 થશે ફિનિશ્ડ. ત્યાર પછી લખાશે બાય અને બાય પછી લખાશે મૂળ કરતા એનું કર્મ વિભક્તિ. હવે અહીંયા આઈ છે તો આઈનું કર્મ વિભક્તિ થશે મી. અધર વર્ડ્સ હોય તો લખો અને નહીતર ફૂલ સ્ટોપ. તો વિધાન કઈ રીતે થશે? ધીસ વર્ક ઇઝ ટુ બી ફિનિશ્ડ બાય મી. આ રીતે વિધાન થશે. હવે બીજું, આઈ એમ ટુ લર્ન મ્યુઝિક. હું સંગીત શીખવાનો છું. તો હવે આ વાક્યમાં ક્રિયા થાય છે લર્ન, શીખવાની ક્રિયા. પણ એને વોટ વડે પ્રશ્ન પૂછો અને કર્મ ગોતો. તો વોટ લર્ન, શું શીખવાનું છે? તો જવાબ આવશે મ્યુઝિક. હવે મ્યુઝિક છે એ બનશે આપણું કર્મ. હવે કર્મથી વાક્યની શરૂઆત કરીએ
સૌથી પહેલાં લખવાનું મ્યુઝિક. ત્યાર પછી બીજા ક્રમે લખાશે હેલ્પિંગ વર્બ, કાળ અને કર્મના વચન પ્રમાણે. તો આઈ એમ મતલબ સાદો વર્તમાન કાળ છે અને મ્યુઝિક એક વચન છે તો લખાશે ઇઝ. ત્યાર પછી વાક્ય રચના પ્રમાણે લખાશે ટુ બી. ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ લર્ન, એનું V3 થશે લર્ન્ટ. ત્યાર પછી લખાશે બાય અને મૂળ કર્તા અહીંયા આપેલો છે આઈ, એનું કર્મ વિભક્તિ થશે મી. તો વિધાન આ રીતે થશે, મ્યુઝિક ઇઝ ટુ બી લર્ન્ડ બાય મી. ત્રીજું વિધાન જુઓ, ધ ગવર્નર વોઝ ટુ અવોર્ડેડ ધ પ્રિન્સિપાલ. ગવર્નર રાજ્યપાલ આચાર્યને અવોર્ડેડ ઇનામ આપી સન્માનિત કરવાના હતા. હવે આ વાક્યમાં ક્રિયા થાય છે અવોર્ડેડ, ઇનામ આપી સન્માનિત કરવાની, પણ આપણે ગોતવાનું છે કર્મ. તો અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે ધ પ્રિન્સિપાલ આપેલું છે. અને મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું કે જ્યારે આપણે કર્મ ગોતવું હોય તો કર્મ આપણને બે રીતે મળશે. પહેલું, જ્યારે વોટ વડે પ્રશ્ન પૂછશો અને જવાબ મળશે એ આપણું નિર્જીવ કર્મ હશે. અને બીજું, વુમ વડે પ્રશ્ન પૂછશો અને જો જવાબ મળશે તો એ હશે આપણું સજીવ કર્મ. હવે અહીંયા વુમ વડે પ્રશ્ન પૂછો, કોને ઇનામ આપીને સન્માનિત કરવાના હતા, તો તમને જવાબ મળશે ધ પ્રિન્સિપાલ. તો ધ પ્રિન્સિપાલ છે એ આપણું કર્મ બનશે, પણ કેવું કર્મ છે? સજીવ કર્મ. હવે વાક્ય રચના પ્રમાણે કર્મથી વાક્યની શરૂઆત થશે. સૌથી પહેલાં લખાશે ધ પ્રિન્સિપાલ. બીજા ક્રમે લખાશે હેલ્પિંગ વર્બ, કાળ પ્રમાણે અને કર્મના વચન પ્રમાણે. કાળ છે અહીંયા વોઝ, ભૂતકાળ. ભૂતકાળમાં વોઝ અથવા વેર બે સહાયકારક ક્રિયાપદ છે. હવે એમાંથી અહીંયા ધ પ્રિન્સિપાલ એક વચન છે તો લખાશે વોઝ. ત્યાર પછી વાક્ય રચના પ્રમાણે લખાશે ટુ બી. ધ પ્રિન્સિપાલ વોઝ ટુ બી. હવે V3 લખો, અવોર્ડેડ, એનું અવોર્ડેડ બાય અને મૂળ કર્તા આપેલો છે ધ ગવર્નર, બાય ધ ગવર્નર. આખું વિધાન આ રીતે થશે, ધ પ્રિન્સિપાલ વોઝ ટુ બી અવોર્ડેડ બાય ધ ગવર્નર. ત્યાર પછીનું વિધાન, આઈ હેડ ટુ ફાઇન્ડ આઉટ ધ સોલ્યુશન ઓફ ધીસ પ્રોબ્લેમ. મારે આ મુશ્કેલીની નો ઉકેલ અથવા મુશ્કેલીનો હલ શોધવાનો હતો, શોધી કાઢવાનો હતો. ધ સોલ્યુશન ઓફ ધીસ પ્રોબ્લેમ, આ મુશ્કેલીનો ઉકેલ અથવા આ સમસ્યાનો હલ શોધી કાઢવાનો હતો. હવે આ વાક્યમાં ક્રિયા થાય છે ફાઇન્ડ આઉટ. તો ફાઇન્ડ આઉટ છે એ ક્રિયાપદ છે, પણ એને વોટ વડે પ્રશ્ન પૂછો કે શું શોધી કાઢવાનું હતું, તો કે ધ સોલ્યુશન ઓફ ધીસ પ્રોબ્લેમ, આ મુશ્કેલીનો હલ, ઉકેલ. તો આ છે એ આપણું બનશે કર્મ, જેનાથી વાક્યની શરૂઆત થશે ધ સોલ્યુશન ઓફ ધીસ પ્રોબ્લેમ. આ થયું આપણું ઓબ્જેક્ટ. બીજા ક્રમે લખાશે હેલ્પિંગ વર્બ. અહીંયા વિધાનમાં હેડ આપેલું છે, તો હેડવાળું વાક્ય એમાં કોઈ પણ વચન હોય
તો બધા સાથે હેડ જ વપરાય, માટે હેડ. વાક્ય રચના પ્રમાણે લખાશે ટુ બી. ત્યાર પછી V3 લખાશે ફાઇન્ડ આઉટ, એનું થશે ફાઉન્ડ આઉટ. ફાઉન્ડ આઉટ. બાય લખી મૂળ કરતા લખાશે બાય મી. તો આ રીતે વિધાન થશે ધ સોલ્યુશન ઓફ ધીસ પ્રોબ્લેમ હેડ ટુ બી ફાઉન્ડ આઉટ બાય મી. આ રીતે જ્યારે તમારે નાઉનની સાથે ઇન્ફિનિટિવવાળું વાક્ય આપેલું હોય તો એનું પેસિવ વોઇસ કઈ રીતે કરવું, તો સૌથી પહેલાં વાક્યમાંથી કર્મ ગોતવાનું. ત્યાર પછી બીજા ક્રમે તમારે કાળ અને કર્મના વચન પ્રમાણે હેલ્પિંગ વર્બ લખવાનું. ત્રીજા ક્રમે લખવાનું ટુ બી. ત્યાર પછી લખવાનું V3. ત્યાર પછી બાય લખી અને મૂળ કર્તાની કર્મ વિભક્તિ લખવી અને અધર વર્ડ્સ આપેલા હોય તો એ રીતે લખવા. આમ ઇન્ફિનિટિવવાળું જે વાક્ય છે એનું પેસિવ વોઇસ કરવામાં આવે છે. હવે આપણે આગળ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે કે આજ્ઞાર્થ વાક્યો. જ્યારે તમને કોઈ વાક્ય આજ્ઞાર્થ આપેલું હોય અને એનું તમારે પેસિવ વોઇસ કરવાનું હોય તો કેવી રીતે કરવું એ આપણે શીખવાનું છે. હવે સૌથી પહેલાં મહત્ત્વની વાત એ છે કે આજ્ઞાર્થ વાક્યમાં તમે વાક્યનો ભાવ તપાસો કે વાક્ય કયો ભાવ, શેનો ભાવ બતાવે છે. વાક્યમાં વિનંતી છે, સલાહ છે, વાક્ય વિનંતી સાથે નકાર છે, વાક્યમાં હુકમ છે. આમ વાક્ય છે એ અલગ અલગ પ્રકારના ભાવ દર્શાવતું હશે. તો વાક્યનું ગુજરાતી કરી અને સૌ પ્રથમ વાક્યમાંનો ભાવ છે એ નિશ્ચિત કરો અને એના આધારે તમે વાક્યનું ક્રિયાપદ નક્કી કરો. હવે આ પ્રકારના વાક્યમાં ભાવ મુજબ ક્રિયાપદ જેવા કે રિક્વેસ્ટેડ, ઓર્ડર, એડવાઇસ વગેરે વાપરવામાં આવે છે. એટલે કે જ્યારે તમે આજ્ઞાર્થ વાક્યનું પેસિવ કરો છો ત્યારે સૌથી પહેલાં તમે વાક્યનું ગુજરાતી કરો અને નક્કી કરો કે આ વાક્ય કયો ભાવ દર્શાવે છે. માનો કે ભાવ છે એ વિનંતીનો છે વાક્યમાં, તો તમારે રિક્વેસ્ટેડ ક્રિયાપદનો ઉપયોગ કરવો પડશે. માનો કે વાક્યમાં સલાહનો ભાવ છે તો તમારે ક્રિયાપદ તરીકે એડવાઇઝનો ઉપયોગ કરવો પડશે. માનો કે વાક્યમાં હુકમનો ભાવ છે તો તમારે ઓર્ડરનો ઉપયોગ કરવો પડશે. આમ વાક્યમાંના ભાવ મુજબ ક્રિયાપદ મૂકવામાં આવે છે. આવા વાક્યમાં તમારે કર્તા તરીકે યુ ધારવો પડે છે, કારણ કે આવા વાક્યમાં કર્તા આપેલો હોતો નથી. તો યુ એટલા માટે કે તમે જ્યારે આદેશ આપો છો, સલાહ આપો છો, વિનંતી આપો છો ત્યારે એ સામેવાળી વ્યક્તિને લાગુ પડે છે એવું ધારી અને તમારે વાક્યમાં યુ છે એ કર્તા તરીકે લખવો પડે છે. અને બીજા ક્રમે આવું વાક્ય એ હંમેશા આજ્ઞાર્થ વાક્ય હંમેશા સાદા વર્તમાન કાળમાં જ હોય છે. તો ક્રિયાપદ તરીકે અન્ય કોઈ કાળનો વિચાર ન કરતા સાદો વર્તમાન કાળ ધારી અને આરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી. સૌથી પહેલાં આવા વાક્યની શરૂઆત છે એ યુ વડે કરવી. આવું વાક્ય સાદા વર્તમાન કાળમાં જ હોય છે, માટે ક્રિયાપદ તરીકે આરનો ઉપયોગ કરવો અને અલગ અલગ ભાવ મુજબ અલગ અલગ ક્રિયાપદ વાપરી અને ટુ અને નોટ ટુની મદદથી આપણે વાક્યનું પેસિવ કરી શકીએ છીએ. હવે કેવી રીતે પેસિવ કરીએ તો પહેલું વિધાન જુઓ. પ્લીઝ કમ હિયર. મહેરબાની કરીને અહીં આવો. હવે આ વાક્ય છે
એ વિનંતીનો ભાવ દર્શાવે છે. શેના ઉપરથી ખબર પડી? તો કે પ્લીઝ. પ્લીઝ એટલે વિનંતી. હવે આપણને સૌથી પહેલાં ખબર પડી ગઈ કે વાક્ય છે વિનંતીનો ભાવ દર્શાવે છે. હવે મેં તમને હમણાં જ કીધું વાક્યની શરૂઆત શેનાથી કરવાની છે? તો યુથી. તો સૌથી પહેલાં લખશું યુ, કારણ કે તમે જે વિનંતી કરો છો, જે હુકમ આપો છો એ સામેવાળી વ્યક્તિ માટે છે એવું ધારીને. ત્યાર પછી બીજા ક્રમે લખાય છે હેલ્પિંગ વર્બ આર, કારણ કે આવું વાક્ય હંમેશા સાદા વર્તમાન કાળમાં જ હોય છે, માટે યુ સાથે આર. ત્યારબાદ વિનંતીનો ભાવ છે તો ક્રિયાપદ વપરાશે રિક્વેસ્ટેડ. યુ આર રિક્વેસ્ટેડ. હવે ટુ વડે તમારે ક્રિયાપદને જોડી દેવાનું. યુ આર રિક્વેસ્ટેડ ટુ કમ હિયર. આ રીતે વિધાન બને છે. યુ આર રિક્વેસ્ટેડ ટુ કમ હિયર. પછી આ વાક્યમાં પ્લીઝ લખાતું નથી, કારણ કે રિક્વેસ્ટ આવી ગયું એટલે હવે પ્લીઝ લખવાની જરૂર રહેતી નથી. ત્યાર પછીનું બીજું વિધાન છે ગો ધેર, ત્યાં જાઓ. હવે આ વાક્ય છે એ હુકમ દર્શાવે છે, આદેશ દર્શાવે છે. તો આવા વાક્યનું પેસિવ વોઇસ આપણે કઈ રીતે કરશું? તો સૌથી પહેલાં કર્તાના સ્થાને આપણે લખવું પડશે યુ. ત્યાર પછી વર્તમાન કાળનું હેલ્પિંગ વર્બ લખાશે યુ સાથે આર. યુ આર. ત્યાર પછી હુકમ છે, આદેશ છે, તો ઓર્ડર્ડ. યુ આર ઓર્ડર્ડ. હવે ટુ વડે ક્રિયાપદને દર્શાવી દો. ટુ ગો ધેર. આખું વિધાન થશે યુ આર ઓર્ડર્ડ ટુ ગો ધેર. આ રીતે વિધાન બને છે. ત્યાર પછી ત્રીજું એક્ઝામ્પલ છે એ છે ટેક એક્સરસાઇઝ, કસરત કરો. હવે આ વિધાન છે એ સલાહનો ભાવ દર્શાવે છે, અને સલાહનો ભાવ દર્શાવે છે તો આપણે એનું પેસિવ વાક્ય કઈ રીતે કરશું? સૌથી પહેલાં શરૂઆત આપણે કરશું યુથી, કારણ કે આદેશ છે, કોઈ પણ પ્રકારની સલાહ છે હંમેશા સામેવાળાને કહેવામાં આવે છે. ત્યાર પછી વર્તમાન કાળનું હેલ્પિંગ વર્બ લખાશે યુ આર. ત્રીજા ક્રમે સલાહનો ભાવ છે તો સલાહ માટેનું ક્રિયાપદ એડવાઇઝડ. યુ આર એડવાઇઝડ. હવે ટુ વડે ક્રિયાપદને જોડી દો. ટુ ટેક એક્સરસાઇઝ. આખું વિધાન થશે યુ આર એડવાઇઝડ ટુ ટેક એક્સરસાઇઝ. ત્યાર પછીનું પ્લીઝ ડોન્ટ લાફ, મહેરબાની કરીને ન હસો. હવે આ વાક્યમાં સૌથી પહેલાં આપણું ધ્યાન પડશે પ્લીઝ ઉપર, જે વિનંતીનો ભાવ દર્શાવે છે. પણ સાથે સાથે આ વાક્ય છે એ નકાર પણ છે. શેના ઉપરથી ખબર પડે છે? તો કે ડોન્ટ ઉપરથી. તો હવે આ જે વાક્ય છે એનું આપણે જ્યારે પેસિવ કરવું છે તો ઉપરના વાક્યોની જેમ જ કરશું, માત્ર થોડો ફેરફાર આવશે. વાક્યની શરૂઆત શેના વડે થશે? તો કે યુ વડે. સૌથી પહેલાં યુ. યુ સાથે ક્રિયાપદ તરીકે લખાશે આર. યુ આર. હવે વાક્યમાં વિનંતીનો ભાવ છે તો કયું ક્રિયાપદ આપણી પાસે છે? રિક્વેસ્ટેડ. યુ આર રિક્વેસ્ટેડ. હવે અહીંયા ડોન્ટ મતલબ વાક્ય નકાર છે, તો આપણે નકાર દર્શાવવા માટે હવે નોટ લખવું પડશે, અને ત્યાર પછી ટુની મદદથી વાક્ય જોડી દેવાશે. નોટ ટુ
લાફ. આખું વિધાન થશે યુ આર રિક્વેસ્ટેડ નોટ ટુ લાફ. આ રીતે નકારનું પેસિવ બનશે. વિદ્યાર્થીઓ ધ્યાન આપો, જ્યારે વાક્ય હકાર હશે તો વાક્યમાં ટુ પછી ક્રિયાપદ લખવામાં આવશે. જ્યારે વાક્ય નકાર હશે તો નોટ ટુ પછી ક્રિયાપદ લખવામાં આવશે. જો વાક્યમાં નોટ નહીં લખો તો વાક્યનો અર્થ બદલાઈ જાય છે. એટલે આ રીતે વાક્ય બનશે યુ આર રિક્વેસ્ટેડ નોટ ટુ લાફ. હવે આ હતા આજ્ઞાર્થ વાક્યો. એમાં એક પ્રકાર છે અને એ છે લેટવાળા વાક્યો. ક્યારેક તમને આ રીતે વાક્ય પૂછવામાં આવે છે અને આ જે વાક્યો છે એનું તમારે લેટની મદદથી પેસિવ વોઇસ બનાવી શકો છો. તો લેટની મદદથી પેસિવ વોઇસ કઈ રીતે થાય? તો પેસિવ વોઇસની વાક્ય રચનામાં સૌથી પહેલાં લખાય છે લેટ, ત્યાર પછી લખાય છે ઓબ્જેક્ટ કર્મ, ત્યાર પછી લખાય છે બી અને V3 લખી વાક્ય બનાવવામાં આવે છે. હવે અહીંયા જુઓ, પોસ્ટ ધીસ લેટર. આ પત્ર ટપાલમાં રવાના કરો. તો આ પણ એક પ્રકારનો આદેશ છે, આજ્ઞા છે. તો હવે આનું પણ આપણે પેસિવ વોઇસ કરી શકીએ અને એ પણ લેટની મદદથી. તો કેવી રીતે થાય? તો સૌથી પહેલાં આ વાક્યમાં કઈ ક્રિયા આપી છે? તો કે પોસ્ટ, ટપાલમાં નાખવાની ક્રિયા આપી છે. હવે કર્મ જાણવું છે તો વોટ વડે પ્રશ્ન પૂછો. વોટ પોસ્ટ, શું ટપાલમાં નાખવું છે? તો આપણને જવાબ મળશે ધીઝ લેટર. તો ધીઝ લેટર છે એ બનશે આપણું કર્મ. હવે આપણે વાક્યની શરૂઆત કરીએ. સિન્ટેક્સ પ્રમાણે સૌથી પહેલાં લખશું લેટ, ત્યાર પછી ઓબ્જેક્ટ ધીઝ લેટર, ત્યાર પછી લખાશે બી અને એના પછી લખાશે V3 પોસ્ટ, એનું લખાશે પોસ્ટેડ. પેસિવ વોઇસ આ રીતે થશે લેટ ધીસ લેટર બી પોસ્ટેડ. ત્યાર પછી બીજું વિધાન કમ્પ્લીટ ધ વર્ક, કાર્ય પૂરું કરો. હવે આ વાક્યમાં ક્રિયા થાય છે કમ્પ્લીટ, પૂર્ણ કરવાની ક્રિયા. પણ એને વોટ વડે પ્રશ્ન પૂછો, શું પૂરું કરવાની વાત છે? તો જવાબ આવશે ધ વર્ક. હવે ધ વર્ક છે એ બનશે આપણું કર્મ. હવે આ વાક્યનું આપણે પેસિવ વોઇસ કરીએ. સૌથી પહેલાં લખશું લેટ, ત્યાર પછી કર્મ લખશું. કર્મ છે ધ વર્ક. ત્યાર પછી વાક્ય રચના પ્રમાણે લખાશે બી અને વાક્ય રચના પ્રમાણે V3 કમ્પ્લીટ, એનું V3 થશે કમ્પ્લીટેડ. આખું વિધાન થશે લેટ ધ વર્ક બી કમ્પ્લીટેડ. ત્રીજું વિધાન હેલ્પ ધ પુઅર, ગરીબને મદદ કરો. હવે આ વાક્યમાં ક્રિયા થાય છે હેલ્પ, મદદ કરવાની ક્રિયા. પણ whom વડે પ્રશ્ન પૂછો, કોને મદદ કરો? તો જવાબ મળશે ધ પુઅર. તો ધ પુઅર છે એ આપણું કર્મ થશે. પણ કેવું કર્મ થશે? સજીવ કર્મ. હવે આપણે વાક્યની શરૂઆત કરવાની છે લેટથી. સૌથી પહેલાં લખાશે લેટ, ત્યાર પછી લખવાનું ઓબ્જેક્ટ ધ પુઅર. લેટ ધ પુઅર. વાક્ય રચના પ્રમાણે ત્રીજા ક્રમે આવશે બી અને V3
હેલ્પ, એનું V3 થશે હેલ્પડ. વિધાન આ રીતે બનશે, લેટ ધ પુઅર બી હેલ્પડ. ત્યાર પછીનું વિધાન, ઓપન ધ ડોર, બારણું ખોલો. હવે આ વાક્યમાં ક્રિયા થાય છે ઓપન, ખોલવાની ક્રિયા, પણ એને વોટ વડે પ્રશ્ન પૂછો, શું ખોલવાની વાત છે? તો જવાબ મળશે ધ ડોર. હવે ધ ડોર છે એ બનશે આપણું કર્મ. હવે આ વાક્યને આપણે લેટની મદદથી લખીએ. સૌથી પહેલાં લખાશે લેટ, ત્યાર પછી ઓબ્જેક્ટ ધ ડોર, ત્રીજા ક્રમે લખાશે બી, અને ત્યાર પછી V3 લખાશે ઓપન, એનું V3 થશે ઓપન્ડ. આખું વિધાન, લેટ ધ ડોર બી ઓપન્ડ. આ રીતે પેસિવ વોઇસ થશે. તો વિદ્યાર્થીઓ, આ લેક્ચરમાં તમે બે પ્રકારના વાક્યો જોયા. પહેલું ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ એટલે ટુ સાથેનું ક્રિયાપદ, જેને તમે મૂળ ક્રિયાપદ પણ કહો છો. એને જ્યારે નાઉનની સાથે વાપરેલું હોય અને એનું પેસિવ વોઇસ કરવાનું હોય તો કેવી રીતે આવા વાક્યનું પેસિવ વોઇસ થાય છે એ તમે અહીંયા જોયું. ફરી પાછું આપણે એકવાર એની સિન્ટેક્સ મનમાં યાદ કરી લઈએ. તો સૌથી પહેલાં વાક્યની શરૂઆત થશે કર્મથી. બીજા ક્રમે લખાશે હેલ્પિંગ વર્બ. વાક્યનો જે કાળ આપ્યો છે અને કર્મનું જે વચન છે એ પ્રમાણે અહીંયા હેલ્પિંગ વર્બ લખાય છે. ત્યાર પછી ત્રીજા ક્રમે લખાશે ટુ બી, ચોથા ક્રમે લખાશે V3, પાંચમા ક્રમે લખાશે બાય, અને ત્યાર પછી મૂળ કર્તાની કર્મ વિભક્તિ લખી અને વાક્યનું એક્ટિવમાંથી પેસિવ કરવામાં આવે છે. અહીંયા તમે જોયું આજ્ઞાર્થ વાક્યો. આજ્ઞાર્થ વાક્યોનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે થાય? તો એમાં તમારે મહત્ત્વની 3 બાબતો યાદ રાખવાની છે. સૌથી પહેલાં તો તમે સામેવાળી વ્યક્તિને આજ્ઞા આપો છો એમ માની અને વાક્યની શરૂઆત કરવાની છે યુની મદદથી. આજ્ઞા છે એ હંમેશા વર્તમાન કાળ જ દર્શાવે. આજ્ઞાર્થ વાક્ય વર્તમાન કાળમાં જ લખાય, એટલે યુ સાથે ફરજિયાતપણે હેલ્પિંગ વર્બ લખવાનું આર. ત્યાર પછી વાક્ય જે અલગ અલગ ભાવ દર્શાવતું હોય એ ભાવનું તમારે V3 લખવાનું, ક્રિયાપદનો ઉપયોગ કરવાનો. જેમ કે વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ, સલાહનો ભાવ હોય તો એડવાઇઝડ, આદેશ હોય તો ઓર્ડર્ડ, આ રીતે. અને ત્યાર પછી વિધાન હકાર હોય તો ટુની મદદથી વાક્ય છે એ જોડી દેવાનું. પણ માનો કે વાક્ય નકાર નીકળે છે તો નકારમાં થોડો ફેરફાર આવશે. સૌથી પહેલાં યુ લખાશે, ત્યાર પછી વર્તમાન કાળ છે તો આર લખાશે, ત્યાર પછી વાક્યમાં જે ભાવ છે એ ભાવ દર્શાવતું ક્રિયાપદનું રૂપ લખાશે, ત્યાર પછી તમારે નકાર ભાવ હોવાથી નોટ ઉમેરવું પડશે, ત્યાર પછી ટુ લખી અને મૂળ વાક્યને જોડી દેવાશે. લેટવાળું વિધાન હોય તો તમારે એની પેસિવ વોઇસની વાક્ય રચના આ રીતે કરવાની કે તમને જે આજ્ઞાર્થ વાક્ય આપ્યું છે એનું પેસિવ કરવું છે લેટની મદદથી, તો સૌથી પહેલાં લખવાનું લેટ, ત્યાર પછી લખવાનો ઓબ્જેક્ટ કર્મ, ત્યાર પછી બી અને ત્યાર પછી V3 એટલે કે ભૂતકૃદંત. આ વાક્ય રચનાને ધ્યાનમાં રાખી અને તમારે લેટવાળા વિધાનનું એક્ટિવમાંથી પેસિવ કરવાનું રહેશે. હવે આગળનો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું.